चलो जो રીત નંબર 6 ઉધ્વ કે અધો વિદ્યુત ક્ષેત્રની અંદર ક્યુ વિદ્યુત ભાર ગુરુત્વ મુક્ત પતન કરતો હોય એટલે હમણાં આપણે વાત કરી હતી આગળની વિડીયોમાં કે વિદ્યુત ક્ષેત્રનો વડે જ્યારે વિદ્યુત ભાર પર બળ લાગતું હોય ત્યારે ગુરુત્વાકર્ષી અસર આપણે અવગણીએ છીએ. અહીંયા લખી જ દીધું છે ગુરુત્વ મુક્ત પતન કરતો હોય. સમજો કે ધારી લો કે અહીંયા કોઈ ઋણ વિદ્યુત ભાર તમે મૂકેલો છે, મતલબ ઇલેક્ટ્રોન કે પ્રોટોન. વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં છે અને એમાં તમે ઋણ વિદ્યુત ભાર મૂકેલો છે. હવે ઋણ વિદ્યુત ભાર પર બળ કઈ તરફ લાગે તો મેં આગળ સમજાવી દીધું તમને કે ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે આના પર બળ નીચે તરફ લાગશે. તો પહેલો જ પોઈન્ટ અહીંયા લખાય ક્યુ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ક્ષેત્ર ઈ વડે લાગતું બળ F બરાબર શું આવે સૂત્ર? F બરાબર Q ઇન્ટુ E. વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ભાર પર લાગતું બળ. જો આ ટોપિક છે ને ગુજકેટ માટે બહુ અગત્યનો છે. JEE નીટ અને ગુજકેટ, એમાં ગુજકેટ માટે બહુ જ અગત્યનો ટોપિક છે. બોર્ડમાં આપણા સામાન્ય એવા MCQ માંથી આવે છે. ચલો હવે આના પર Q ઇન્ટુ E જેટલું બળ લાગ્યું. હવે બળ નીચે તરફ લાગે, બળ લાગે એટલે આમાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો વિદ્યુત ભારમાં ઉદ્ભવતો પ્રવેગ વિદ્યુત ક્ષેત્ર E ને લીધે અથવા તો આ જે બળ લાગ્યું વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતા બળ F ને લીધે વિદ્યુત ભાર Q માં ઉદ્ભવતો પ્રવેગ. તો આ પણ વસ્તુ તમને ખબર છે. પ્રવેગ એ બરાબર, તો પ્રવેગ બરાબર બળ ભાગ્યા દર, F બરાબર ma. તો એ બરાબર F બાય m એટલે શું બને? QE બાય m. હવે આગળ જુઓ. હવે ધારી લો કે આને કેટલો પ્રવેગ મળે એ અહીંયા આપણે નક્કી કરી લીધું. હવે આ વિદ્યુત ભાર અહીંયાથી અહીંયા આવવા માટે એટલે t સમય પછી એનો વેગ કેટલો? જો મુક્ત પતન કરે પ્રારંભિક વેગ 0 લખાય. મુક્ત પતન માટે પ્રારંભિક વેગ 0. ધારી લો કે અહીંયાથી અહીંયા આવ્યો એટલે એને આ વિદ્યુત ભારે h અંતર કાપ્યું. આપણે એવું ધારી લઈએ h અંતર કાપ્યું અને આ h અંતર કાપવા માટે એને લાગતો સમય t છે. તો t સમયમાં એનો વેગ કેટલો? એટલે જો પહેલા આપણે લખીએ h અંતર કાપવા માટે h અંતર કાપતા વિદ્યુત ભારને લાગતો સમય. તો સમય t બરાબર, હવે કયું સૂત્ર આવશે ધ્યાનથી જોજો. તો અંતર બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર પ્રવેગી ગતિના સમીકરણ. મુક્ત પતન માટે પ્રારંભિક વેગ 0 છે એટલે પ્રારંભિક વેગ તમે 0 લઈ લો એટલે 1/2 at સ્ક્વેર. બે ગુણાકારમાં લો એ છેદમાં લો એટલે t સ્ક્વેર બરાબર 2h અપન a. તો t બરાબર √2h અપન a. તો આટલાથી આટલું h અંતર કાપવા માટે એને કેટલો સમય લાગ્યો? √2h અપન a. અને આ a ની જગ્યાએ તમે આ કિંમત લખી શકો એટલે 2h અને a ની જગ્યાએ QE અપન m લખાય એટલે નીચે Q ઇન્ટુ E અપન m છેદના છેદમાં m આવે અંશમાં જાય. આ ટોપિક ખૂબ જ અગત્યનો. એના પછી t સમયે એ જે વિદ્યુત ભાર છે એનો વેગ કેટલો? t સમય પછી વિદ્યુત ભાર q નો વેગ, t સમય પછીનો વેગ. તો એમાં કયું સૂત્ર આવે? v બરાબર v0 પ્લસ at. એમાં v0 તો 0 છે પ્રારંભિક વેગ એટલે આ 0 થઈ જાય. તો v બરાબર at આવું સૂત્ર આવે. વેગ બરાબર પ્રવેગ ઇન્ટુ સમય અને પ્રવેગ બરાબર આ રહ્યું q ઇન્ટુ E અપન m ઇન્ટુ t. t સમયે એનો વેગ કેટલો થાય? આગળ ચલો t સમય પછી વિદ્યુત ભાર q ની ગતિ ઉર્જા. ગતિ ઉર્જા ઈ લખ્યું હોય ને બહુ અગત્યનો પોઈન્ટ છે. આ જે છેલ્લો પોઈન્ટ લખું ને
ગતિ ઉર્જા કે બરાબર ગતિ ઉર્જા બરાબર 1/2 mv સ્ક્વેર. તો 1/2 m અને v સ્ક્વેર ની જગ્યાએ આ કિંમત રહી. જો t સમય પછીનો વેગ એ અહીંયા મૂકી દેવાનો એટલે q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર આ બધાનો વર્ગ છેદમાં m નો વર્ગ. બરોબર. એટલે ગતિ ઉર્જાનું સૂત્ર કેવું બન્યું? 1/2 અહીંયા q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર અને એક m ઉપર નીચે કેન્સલ એટલે 2m. તો t સમય પછીની ગતિ ઉર્જા આ રીતે મળી શકે. t સમય પછીનો વેગમાન લાવવું ને તોય લાવી શકાય. તમે તમારી જાતે અહીંયા લખી શકો t સમય પછીનો વેગમાન p બરાબર mv. m અને v આર ઉપર નીચે m ઉડી જાય એટલે q e અને ઇન્ટુ t. t સમય પછીનું વેગમાન હું અહીંયા લખી દઉં છું. t સમયે વિદ્યુતભારનું વેગમાન તો p બરાબર mv. હવે જો v ની કિંમત આ મૂકીએ q e t અપન m તો m ઉડી જાય એટલે q e ઇન્ટુ t. તો આ t સમય પછીનું વેગમાન થયું. કેટલા પોઈન્ટ થયા ધ્યાન રાખો. ધારી લો કે કોઈ ઉધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને એની અંદર તમે કોઈ ઋણ વિદ્યુતભાર મૂકી દીધો તો પહેલું ઋણ વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એની જગ્યાએ ઉલટું જો વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ હોય આ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હતું એની જગ્યાએ અધો દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય અને આની અંદર ધન વિદ્યુતભાર મૂક્યો હોય તો ધન પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં હોય. આમ ક્ષેત્ર તરફ જ બળ લાગે એના લીધે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય. મુક્ત પતનમાં પ્રારંભિક વેગ 0 થાય. એ ધારો કે અંતર h કાપે છે એ માટે લાગતો સમય t છે. t સમય પછી એનો વેગ કેટલો એની ઉર્જા કેટલી વગેરે તમે અહીંયા શોધી શકો. તો યાદ રાખો છો આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે. આમાંથી હું 25-50 જે પ્રશ્નો બનાવવાનો એમસીક્યુ બનાવી શકું અને બહુ અગત્યનો ટોપિક છે. તમે વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો એટલે એના પર લાગતું બળ શું લખાય? F બરાબર Q ઇન્ટુ E. નંબર 2 હવે એ બળ લાગે બળના કારણે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય તો પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય? પ્રવેગ એ બરાબર F અપન M એટલે QE અપન M. ચલો હવે ધારો કે એ બળના કારણે એ પ્રવેગના લીધે એ h અંતર કાપે ત્યારે એને કેટલો સમય લાગે? h અંતર માટેનો સમય √2h અપન a અને એની કિંમત મૂકીએ QE/m તો 2hm અપન QE થઈ જાય. ચલો પછી t સમય પછી એનો અંતિમ વેગ કેટલો થાય? તો અંતિમ વેગ બરાબર પ્રવેગ ઇન્ટુ સમય એટલે QE/m ઇન્ટુ t અને પછી t સમય પછીની એની ગતિ ઉર્જા તો 1/2 mv સ્ક્વેર એમાં v મૂકી દો. v ની કિંમત ઉપરથી મૂકી દેવાની તો q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર બાય 2a અને વેગમાન શોધવું હોય તો p બરાબર mv એમાં v અહીંયાથી મૂકી દેવાનો તો QE અને ઇન્ટુ t. હવે આગળ જો તમારે શું કરવાનું અહીંયા કેટલા કણ યાદ રાખવાના. કણ એ કણ પરનો વિદ્યુતભાર અને દર આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. પછી પ્રશ્નો કેવી રીતે આમાંથી પૂછાય એ વસ્તુ તમને સમજાવું છું. પહેલા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર Q બરાબર E જે તમને ખબર છે 1.6 ગુણ્યા 10 ની -19. ઇલેક્ટ્રોનનું દર 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત AG. પછી પ્રોટોન એટલે 1h1 તો આમાં વિદ્યુતભાર કેટલો? નીચે પરમાણુ ક્રમાંક એટલે વિદ્યુતભાર Q જેટલો અને દર એ એક જ જેટલો એટલે પ્રોટોનનું દર 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત kg. વિદ્યુતભાર તો એ ઇલેક્ટ્રોન જેટલો જ હોય બંને સરખા હોય. પછી આવશે ડ્યુટેરોન 1h2. હવે ડ્યુટેરોન માટે વિદ્યુતભાર Q જેટલો જો અને દર ડબલ પ્રોટોન કરતા દર છે ને ડબલ થઈ જાય એટલે આના ગુણ્યા 2 કરવું પડે. ચલો પછી આલ્ફા કણ માટે 2He4 એટલે વિદ્યુતભાર ડબલ અને દર 4 ગણો પ્રોટોન કરતા. હવે જો 1-2 ઉદાહરણ મેં હું તમને આપી દઉં કે આના પ્રશ્નો કેવી રીતે પૂછાય છે. એના 1-2 ઉદાહરણ જોઈ લઈએ પછી એના આધારે તમારે જવાબ લખવાના. જુઓ તો આ સિમ્પલ છે આનો ઉપયોગ આપણે નથી કરતા. આ જે સરળ આપ્યું છે એનો ઉપયોગ આપણે કરીશું નહીં.
ચલો હું સીધો આ સૂત્ર આધારિત પ્રશ્નો બતાવીશ, બાકીના તમે બનાવી શકો. તમને એવો પ્રશ્ન આપ્યો હોય કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આવો કોઈ પ્રશ્ન આપ્યો છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમાન સમયમાં આલ્ફા કણ અને પ્રોટોન ની ગતિ ઉર્જા નો ગુણોત્તર ખાલી ગયા થશે. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમાન સમયમાં આલ્ફા કણ અને પ્રોટોનની ગતિ ઉર્જાનો ગુણોત્તર, એટલે તમે પ્રોટોનના આલ્ફા કણ એ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દઈએ તો સમાન સમયમાં એમની ગતિ ઉર્જાનો ગુણોત્તર શું થાય? તો ગતિ ઉર્જાનું સૂત્ર પહેલા યાદ કરો. ગતિ ઉર્જા K બરાબર Q સ્ક્વેર E સ્ક્વેર T સ્ક્વેર અપન 2m. ડાયરેક્ટ જ યાદ રાખવાનું. આ રહ્યું જો હું એક કામ કરું, પહેલા તમને સૂત્ર યાદ કરી દઉં. બળનું સૂત્ર શું? વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ F બરાબર QE. પછી પ્રવેગનું સૂત્ર એટલે F બાય m, એટલે છેદમાં m આવી જાય એટલે QE બાય m. પછી પ્રવેગ આવી જાય ને વેગ યાદ રાખો. t સમયમાં કણનો વેગ કેટલો? તો પ્રવેગ ઇન્ટુ સમય એટલે ઇન્ટુ t કરી દો, QE બાય m ઇન્ટુ t એટલે વેગ મળી જાય. જો આરો વેગ પરથી ગતિ ઉર્જા તો 1/2 mv સ્ક્વેર, v અહીંયા મૂકી દો. એવું નહીં કરવાનું, ડાયરેક્ટ જ યાદ રાખવાનું Q સ્ક્વેર E સ્ક્વેર T સ્ક્વેર બાય 2m. આવું જ એક સૂત્ર આગળ ચોથા ચેપ્ટરમાં પણ આવશે અને એ પણ બહુ કામનું છે. તો આ એક સૂત્ર યાદ રાખો. એના પછી h અંતર કાપવા માટે લાગતો સમય તો √2h બાય a અને એની કિંમત અહીંયા મૂકવાની. પછી વેગમાનનું સૂત્ર તમે બનાવી શકો. તો જો ગતિ ઉર્જાનું સૂત્ર મેં લખી દીધું. હવે રકમમાં શું કીધું છે? વિદ્યુત ક્ષેત્ર સમાન છે, સમય સમાન છે, એટલે E અને T અચળ છે. તો આના પરથી K ચલે છે Q સ્ક્વેર બાય m. કારણ કે બે વિદ્યુત ક્ષેત્ર સમાન છે બંને માટે, સમય સમાન છે તો બંને અચળ ધારી લો. બે સંખ્યા છે એટલે અચળ જ હોય. હવે તમે ઉપર આલ્ફા કણ લખો, નીચે પ્રોટોન લખો. પ્રોટોન બંનેની ગતિ ઉર્જાનો ગુણોત્તર, ઉપર આલ્ફા કણ નીચે પ્રોટોન. હવે શું લખાય? તો પહેલા આલ્ફા કણ માટે લખું. જો આલ્ફા કણ માટે Q સ્ક્વેર બાય m, તો આલ્ફા કણ માટે જુઓ તો Q કેટલો છે? ડબલ એટલે 2Q સ્ક્વેર અને બાય m એટલે 4mp ગુણ્યા પ્રોટોન માટે લખીએ. પ્રોટોન માટે છે ને હંમેશા છેદમાં છે એટલે ઊંધું લખાશે. Q સ્ક્વેર બાય m ની જગ્યાએ m અપન Q સ્ક્વેર આવું લખાશે. તો જુઓ તો પ્રોટોન માટે m અપન Q સ્ક્વેર એટલે જો m એટલે mp અપન Q સ્ક્વેર. હવે જો અહીંયા શું થશે જોજો. તો અહીંયા 2 નો વર્ગ 4Q સ્ક્વેર, નીચે 4mp, અહીંયા mp અપન Q સ્ક્વેર. Q સ્ક્વેર કેન્સલ, mp કેન્સલ, 4 કેન્સલ. તો મતલબ ગુણોત્તર 1 આવ્યો. જો આલ્ફા કણ અને પ્રોટોન બંનેની ગતિ ઉર્જાનો ગુણોત્તર 1 થયો. એનો મતલબ એવો થાય કે તમે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આલ્ફા કણના પ્રોટોનને મૂકી દો તો સમાન સમયમાં બંનેની ગતિ ઉર્જા પણ સમાન થાય. બંને સરખી ગતિ ઉર્જાથી જ ગતિ કરતા હોય અને પરિણામે બંનેની ગતિ ઉર્જાનો ગુણોત્તર 1 થાય. એટલે પ્રોટોનના આલ્ફા કણ લીધો એની જગ્યાએ પ્રોટોન ડ્યુટ્રોનના આલ્ફા કણ આપ્યું હોય. ગતિ ઉર્જાનો સંબંધ કેવો ને અહીંયા આ રીતે લખ્યું હોય. આલ્ફા કણ પ્રોટોનની ગતિ ઉર્જા તો આવું લખાય. પણ આલ્ફા કણ પ્રોટોન ને ડ્યુટ્રોનની ગતિ ઉર્જાનો સંબંધ કેવો? તો તમારે ડ્યુટ્રોનની પણ શોધવી પડે. ડ્યુટ્રોનની શોધો તો આ રીતે આવે. જો ડ્યુટ્રોન માટે ડ્યુટ્રોન માટે શોધો ને તમે તો આ રીતે આવે કે ડ્યુટ્રોન બરાબર તો Q સ્ક્વેર બાય m. તો Q કેટલો લખવાનો? ડ્યુટ્રોન માટે Q છે અને નીચે m તો 2m. તો ગતિ ઉર્જા છે ને પેલા બે કરતા અડધી આવી. જો પેલા બે ની અંદર આમાં Q સ્ક્વેર બાય m જ આવે. જો પ્રોટોનની Q સ્ક્વેર બાય m આની પણ એટલી જ થાય કારણ કે આનો વર્ગ કરો એટલે 2 નો વર્ગ 4 ઉડી જાય એટલે Q સ્ક્વેર બાય m જ થાય. પણ આની ગતિ ઉર્જા અડધી થાય છે. એટલે જો આલ્ફા કણ પ્રોટોનની ગતિ ઉર્જા સરખી
અને ડ્યુટ્રોનની ગતિ ઉર્જા ઓછી એટલે અડધી થાય. એટલે એવા ગમે તે પ્રશ્ન આના પરથી બની શકે. તમને એવું કીધું હોય કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમાન મુક્ત પતન માટે ડ્યુટ્રોન અને આલ્ફાની લાગતા સમયનો ગુણોત્તર. તો ગતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, મુક્ત પતન માટેનું અંતર સમાન હોય, તો પ્રોટોનના આલ્ફા કણને સમાન અંતર કાપવા માટે કેટલો સમય લાગે? બેનો ગુણોત્તર કેટલો? તો પ્રોટોન માટે લખો, આલ્ફા કણ માટે લખો અને બેનો ગુણોત્તર લઈ લો. તો ફેર ક્યાં પડે છે? દરેક સૂત્રની અંદર દર અને વિદ્યુતભારની અંદર ફેર પડે છે. તમે એ બદલીને એનો ગુણોત્તર લઈ લો એટલે જવાબ આવી જાય. તો આ રીતના અલગ અલગ પ્રકારના આમાંથી જુદા જુદા MCQ બની શકે. બરોબર?